friends, welcome all of you. Friends, this is our second lecture of English grammar for GPSC RTO class 2. Friends, in our earlier lecture, we have completed our noun chapter and this is chapter number 2nd. It is about singular and plural. In GPSC RTO friends, from 1 to 2 marks you have definitely find singular and plural in chapter. So friends, you have to must prepare this singular and plural for your examination. Friends, I hope that you will enjoy this video and I also hope that you will, if find this lecture is important for your study, then subscribe my channel, like the video and share it as maximum possible. So dear friends, it's about singular and plural. Friends, it is says that 80% ને એસ લગાડવાથી બહુવચન થઈ જાય છે. જેવી રીતે ફ્રેન્ડ્સ ગર્લ ને ગર્લ્સ, કાઉ ને કાઉસ. સો 80% વર્ડ્સને ખાલી આપણે એની પાછળ એસ લગાડી દઈએ એટલે બહુવચન થઈ જાય છે. ઓકે ફ્રેન્ડ્સ, જેવી રીતે સમ એક્સેપ્શનલ છે. નામના છેલ્લે અક્ષરે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ, ઓ કે ઝેડ હોય તો શું લગાડવાનું? એની પાછળ આપણને ઈએસ લગાડવામાં આવે છે ફ્રેન્ડ્સ. ઓકે, જેવી રીતે બસ તો એનું થશે બसेस, ક્લાસ તો એનું થશે ક્લાસીસ, ડીશ તો એનું થશે ડીસીસ, બેન્ચ તો એનું થશે બેન્ચીસ, બોક્સ તો બોક્સીસ, મેંગો તો મેંગોસ, ક્વિઝ તો ક્વિઝ. ઓકે ફ્રેન્ડ્સ, આ જનરલ છે બધું, આ તો આપણે ઓલરેડી જાણતા હોઈએ છીએ. સો ફ્રેન્ડ્સ, અહીંયા એક એક્ઝામ્પલ આપેલો છે, ધેર આર 3 fish in the pond. ફ્રેન્ડ્સ અહીંયા 3 લખ્યું છે, તમને નવાઈ લાગશે કે અહીંયા 3 લખ્યું છે, અહીંયા આર યુઝ કર્યો છે, છતાંય પણ આપણે અહીંયા ફિશ વાપર્યું છે. ફ્રેન્ડ્સ, ધેર આર 3 fish in pond. ફ્રેન્ડ્સ, પોન્ડ મીન્સ તળાવમાં એક જ પ્રજાતિની ફિશ હશે, મતલબ એક જ પ્રજાતિની માછલી હશે, તો એના માટે આપણે યુઝ કર્યો છે ઓનલી ફિશ. બટ ફ્રેન્ડ્સ, બીજું એક્ઝામ્પલમાં શું આપ્યું છે? ધેર આર સમ ફિશેસ ઇન એક્વેરિયમ. એક્વેરિયમમાં ફ્રેન્ડ્સ અલગ અલગ પ્રજાતિની માછલીઓ હશે, તો એના માટે આપણે અહીંયા પ્લુરલ યુઝ કર્યું છે ફિશેસ. અલગ અલગ પ્રજાતિઓ માટે આપણે શું યુઝ કરશું? ફિશેસ. અને જો એક જ પ્રજાતિ હશે તો આપણે યુઝ કરશું ફિશ. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, થોડાક અપવાદ પણ આપેલા છે, જેવી રીતે અહીંયા સીએચ ને બ્રેકેટ કરેલો છે અને ઓ ને બ્રેકેટ કરેલો છે, તો આપણે સીએચ અને ઓમાં આપણે અપવાદ જોઈશું. અહીંયા લાસ્ટમાં સીએચ આવે છે, જેવી રીતે મોનાર્ક, અને સ્પેલિંગમાં આપણે આવશે MONARCH. પણ ફ્રેન્ડ્સ આનું પ્રોનાઉન્સિએશન શું હશે? મોનાર્ક. સો ફ્રેન્ડ્સ, જેની અંતે ચ બેન્ચ સાઉન્ડ આવે છે, ચ નો સાઉન્ડ આવશે તો એની પાછળ આપણે યુઝ કરશું ઈએસ. ઓકે ફ્રેન્ડ્સ, પણ ચ સિવાય અલગ સાઉન્ડ આવશે તો આપણે ઈએસ યુઝ નહીં કરીએ, એની પાછળ આપણે ખાલી એસ લગાડશું. જેવી રીતે અહીંયા મોનાર્ક છે તો એનું પ્લુરલ શું થશે? મોનાર્ક્સ. ઓકે ફ્રેન્ડ્સ, સ્ટમક છે તો એનો પ્લુરલ સ્ટમક્સ, યુનક છે તો એનો પ્લુરલ યુનક્સ. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, અપવાદને યાદ રાખવા બહુ જરૂરી છે, કારણ કે મોસ્ટ ઓફ અપવાદ જ પૂછાતા હોય છે. જનરલી જે બધાને આવડતું હોય એ નથી પૂછાતું ઇંગ્લિશ ગ્રામરમાં. હંમેશા અપવાદ ઉપર ફોકસ વધારે કરવો. નાઉ ફ્રેન્ડ્સ, વી વિલ મૂવ ટુ અવર નેક્સ્ટ સ્લાઇડ. હવે આપણે સીએચ નો અપવાદ તો ભણ્યા. ઓકે ફ્રેન્ડ્સ, હવે અહીંયા ઓ નો અપવાદ શું છે? ફ્રેન્ડ્સ, ઓ ની આગળ અગર સ્વર આવે, અહીંયા જેવી રીતે બાંબુ લખ્યું છે ફ્રેન્ડ્સ, લાસ્ટમાં ઓ છે તો ઓ ની આગળ પણ એક સ્વર વર્ડ આવ્યો છે. ઓકે ફ્રેન્ડ્સ, તો એની પાછળ ઈએસ નહીં લાગે અને શું લાગશે? એસ લાગશે. બાંબુ છે તો શું છે? બાંબુસ. અહીંયા સ્ટુડિયો છે ફ્રેન્ડ્સ, ઓ ની આગળ શું આવી ગયો? આઈ આવી ગયો. સો ઓ ની આગળ સ્વર આવ્યો તો શું થશે? સ્ટુડિયોસ. સ્વર ના આવે તો ઈએસ લાગે, પણ સ્વર આવે છે એટલે આપણે યુઝ કરશું ઓનલી એસ. વિડિયો તો વિડિયોસ, પોર્ટફોલિયો તો પોર્ટફોલિયોસ. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા ઓ ની આગળ સ્વર આવશે તો આપણે ઈએસ નો યુઝ કરશું. અને ફ્રેન્ડ્સ, સાયન્સ અને ટેકનોલોજીના વર્ડ્સ છે, એની પાછળ જો ઓ આવતો હશે તો આપણે ડાયરેક્ટ એસ યુઝ કરશું, ઈએસ યુઝ નહીં કરીએ. ડાયનેમો છે તો ડાયનેમોસ, ફોટો છે તો ફોટોસ, લોગો છે તો લોગોસ, કિલો છે તો કિલોસ, મોમેન્ટો છે તો મોમેન્ટોસ, પિયાનો છે તો
pianos. Okay, dear friends. Now, my dear friends, we will move to our next slide. આમાં શું રૂલ આપેલો છે? નામનો છેલ્લો અક્ષર એફ કે એફઈ હોય તો રિપ્લેસિવ ઇન્ટુ વીઈએસ બહુવચન થાય. અને ફ્રેન્ડ્સ આ 10 વર્ડ છે એના પૂરતો જ રૂલ્સ છે. ઓકે ફ્રેન્ડ્સ, વર્ડના અંતે શું હોવું જોઈએ? એફ અથવા એફઈ હોવો જોઈએ. અને રિપ્લેસિવ શું લાગે ફ્રેન્ડ્સ? વીઈએસ લાગે. જેવી રીતે નાઇફ છે તો એફઈ છે તો શું થશે એનો? નાઇવ્સ. વાઇફ છે તો વાઇફ્સ. લાઈફનો લાઈવ્સ. લીફનો લીવ્સ. લોફનો લોવ્સ. થીફનો થીવ્સ. વોલ્ફનો વોલ્ફ્સ. સેલ્ફનો સેલ્ફ્સ. સેલ્ફનો સેલ્ફ્સ. ઓકે ફ્રેન્ડ્સ, હાલ્ફનો હાલ્ફનો હાલ્ફ્સ. ઓકે ફ્રેન્ડ્સ, આ રૂલ્સ ખાલી આ 10 પૂરતો છે. અહીંયા એક્સેપ્શનલ પણ આપેલા છે ફ્રેન્ડ્સ. પ્રૂફ છે ફ્રેન્ડ્સ તો એનું થશે પ્રૂફ. બ્રાઇફ છે તો બ્રાઇબ્સ. ગલ્ફ છે તો ગલ્ફ્સ. ને બ્રીફ છે તો એનો બ્રીફ્સ. ફ્રેન્ડ્સ, અહીંયા બિલીફ હતો તો બિલીફનો બિલીફ્સ. તો આપણે આને આ વર્ડ છે જેની અંતે એફ આવે છે ફ્રેન્ડ્સ, પણ આનું ડાયરેક્ટ એસ લગાડીને પ્લુરલ થશે. ને આ 10 વર્ડ માટે ખાલી વીઈએસ આપણે યુઝ કરશું. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, આ 10 વર્ડ યાદ રાખી લેજો, આમાંથી પૂછી શકવાની સંભાવના છે. નાઉ માય ડિયર ફ્રેન્ડ્સ, વી વિલ મૂવ ટુ અવર નેક્સ્ટ સ્લાઇડ. આમાં ફોર્થ રૂલ શું કહે છે ફ્રેન્ડ્સ? છેલ્લો અક્ષર વાય અને વાયની આગળ વ્યંજન હોય તો વાયનો રિપ્લેસિવ આઈઈએસ લગાવવું ફ્રેન્ડ્સ. જેવી રીતે સ્ટોરી છે તો સ્ટોરી, આ વાયની આગળ શું છે? આર છે, એ વ્યંજન છે તો આપણે શું યુઝ કરશું? આઈઈએસ. તો શું થશે આનું પ્લુરલ? સ્ટોરીઝ. ફ્લાય છે તો એનો વાયની આગળ વ્યંજન છે તો ફ્લાઇઝ. બેબી છે, વાયની આગળ વ્યંજન છે બી તો એની શું હશે? બેબીઝ. ને ફ્રેન્ડ્સ અહીંયા ટોય છે ફ્રેન્ડ્સ, તો વાયની આગળ આપણે અહીંયા સ્વર આવી જાય છે તો એનું આઈઈએસ યુઝ નહીં થાય, અહીંયા ટોયસ એસ યુઝ થશે. બોય છે તો બોયઝ. ઓકે ડિયર ફ્રેન્ડ્સ. ડિયર ફ્રેન્ડ્સ, એવા ઘણા બધા શબ્દ છે જેનું એક વચન અને બહુવચન એક જ હોય છે. જેવી રીતે ફિશ તો એનું ફિશ જ થશે. શીપ તો એનું શીપ. ડીરનો ડીર. સ્વાઇનનો સ્વાઇન. ઇક્વિપમેન્ટનું ઇક્વિપમેન્ટ. સો ફ્રેન્ડ્સ, આને પર ધ્યાનમાં રાખવું જરૂરી છે. નાઉ માય ડિયર ફ્રેન્ડ્સ, વી વિલ મૂવ ટુ અવર નેક્સ્ટ સ્લાઇડ. હવે આપણું રૂલ નંબર 6 કહે છે કે કેટલાક નામ અનિયમિત હોય છે, જે આપણે રૂલ્સ ભણે એને ફોલો નથી કરતા. જેવી રીતે ચાઇલ્ડ છે તેનું બહુવચન ચિલ્ડ્રન. ગૂસ છે તેનું ગીઝ. ટૂથ છે તેનું ટીથ. ફૂટ છે એનું ફીટ. માઉસ છે એનું માઇસ. લાઉસ છે એનું લાઈસ. સો ફ્રેન્ડ્સ, આ બધા અનિયમિત શબ્દો છે. ઓકે ફ્રેન્ડ્સ, અને એનું પ્લુરલ કોઈ આપણે રૂલ્સને ફોલો કરતો નથી. ફ્રેન્ડ્સ, આ બ્રધરનું શું થાય? એના બે મિનિંગ થાય છે. એક તો બ્રધર્સ થઈ શકે ફ્રેન્ડ્સ પ્લુરલ, અને એક બ્રિધરેન થાય. ઓકે ફ્રેન્ડ્સ, આને ખાસ યાદ રાખજો. એક છે ઇન્ડેક્સ, ઇન્ડેક્સનું ઇન્ડેક્સિસ, અને બીજું થાય છે ઇન્ડાઇસિસ. ફ્રેન્ડ્સ, ઇન્ડાઇસિસ ક્યારે યુઝ કરશું? જ્યારે આલ્ફાબેટિકલી આપેલું હશે. અને જ્યારે ઇન્ડેક્સ ક્યારે યુઝ કરશું? તો ફ્રેન્ડ્સ, અહીંયા એક્ઝામ્પલ આપેલું છે મસ્ટ ઓફ ઇન્ડેક્સિસ આર વિથ પેજ નંબર. જનરલી આપણે ઇન્ડેક્સ ફિલ કરતા હોઈએ છીએ આપણી નોટબુકમાં, તો એ ઇન્ડેક્સિસ છે. ઓકે, તો એ પેજ નંબર, અને આલ્ફાબેટિકલી આવેલું હોય તો એને શું કહેવાય? ઇન્ડાઇસિસ. તો અહીંયા અકોર્ડિંગ ટુ ઇન્ડાઇસિસ ધ વર્ડ્સ આર ઇન ડિક્શનરી. તો ડિક્શનરીમાં વર્ડ્સ હોય એ અકોર્ડિંગ ટુ ઇન્ડાઇસિસ હોય, અને પેજ નંબર વાઇઝ આપણે જો ઇન્ડેક્સ ફિલ કરતા હોય તો એને શું કહેવાય? ઇન્ડેક્સિસ. ઓકે ફ્રેન્ડ્સ, આનો ડિફરન્સ તમને સમજાઈ ગયો છે અમે ફ્રેન્ડ્સ. તો આ વર્ડ્સને, આ બંને વર્ડ્સને ધ્યાન રાખવા જરૂરી છે. અહીંયા ક્લોથ છે તો ફ્રેન્ડ્સ આનું પ્લુરલ ક્લોથ્સ થાય અને ક્લોથિસ થાય. ઓકે ફ્રેન્ડ્સ, આ ક્લોથ્સ ડાયરેક્ટ એસ લાગે છે, એનો મતલબ રફ કપડું હોય જે ડાયરેક્ટ આપણે દુકાનમાંથી આપણે જેમને સીવડાવીને કપડાં બનાવીએ એનું મતલબ થાય છે ક્લોથ્સ. આ ડાયરેક્ટ એસ. અને ક્લોથ્સનો મતલબ ગાર્મેન્ટ, આપણે ડાયરેક્ટ રેડીમેડ કપડાં ખરીદીએ એનો મતલબ થાય છે ક્લોથ્સ. સો ફ્રેન્ડ્સ, અહીંયા એક્ઝામ્પલ આપેલું છે આઈ ગોટ ટુ ફ્રેન્ડ્સ ક્લોથ ફ્રોમ શૂટિંગ શર્ટ શોપ. ઓકે ફ્રેન્ડ્સ, ડાયરેક્ટ આપણે કપડું ખરીદ્યું અહીંયાથી. પીસ ઓફ ક્લોથ. ઓકે ડિયર ફ્રેન્ડ્સ. નાઉ ડિયર ફ્રેન્ડ્સ, વી વિલ મૂવ ટુ અવર નેક્સ્ટ સ્લાઇડ. આમાં પણ થોડોક આપેલા છે વર્ડ. મેડમનો મેસડોમ્સ થાય ફ્રેન્ડ્સ. કેપ્ટન માઇન્ડ. રેડિયસનો રેડિયાઈ. ક્રાઇટેરિયનનો ક્રાઇટેરિયા. એક્સિસનો એક્સિસ. ફ્રેન્ડ્સ, સમ વર્ડ્સ આર ક્રાઇસિસનો ક્રાઇસિસ. થેસિસનો થીસિસ. ઓકે ફ્રેન્ડ્સ,
ધીસ વર્ડ્સ મસ્ટ બી કેપ્ટ ઇન માઇન્ડ. આ વર્ડ્સ યાદ રાખી લેજો ફ્રેન્ડ્સ, બહુ કામમાં આવશે. હવે ફ્રેન્ડ્સ કમ્પાઉન્ડ નાઉન છે. કમ્પાઉન્ડ નાઉનના પ્લુરલ કરવાના છે. કમ્પાઉન્ડ નાઉન મતલબ ફ્રેન્ડ્સ એકથી વધારે નાઉનનો બનેલો શબ્દ. ફાધર ઇન લો નું શું હશે ફ્રેન્ડ? ફાધર્સ ઇન લો. ઓકે ફ્રેન્ડ્સ, ફાધરની પાછળ જે ઇમ્પોર્ટન્ટ છે અહીંયા ફાધર છે તો એની પાછળ એસ લાગશે. ફાધર્સ ઇન લોસ નહીં થાય ફ્રેન્ડ્સ, ફાધર્સ ઇન લો. બેડરૂમનો બેડરૂમ્સ. ઓકે ફ્રેન્ડ્સ, કમાન્ડર ઇન ચીફનો અહીંયા કમાન્ડર ઇમ્પોર્ટન્ટ છે તો કમાન્ડર્સ ઇન ચીફ. મેન સર્વેન્ટનો ફ્રેન્ડ્સ અહીંયા મેન સર્વેન્ટ્સ. અહીંયા મેન બી ચેન્જ થશે અને સર્વેન્ટ્સ બી ચેન્જ થઈ જશે. તો ફ્રેન્ડ્સ મેન સર્વેન્ટ્સ. ઓકે ફ્રેન્ડ્સ, વુમન લવરનો વુમેન લવર. ફ્રેન્ડ્સ ધીસ મસ્ટ બી કેપ્ટ ઇન માઇન્ડ. ફ્રેન્ડ્સ અહીંયા એક્ઝામ્પલ આપેલો છે. અહીંયા વેજ્સના બે મિનિંગ આપેલા છે. વેજ ઓફ હાર્ડ વર્ક ઇઝ ફ્રૂટફુલ. અહીંયા ફ્રેન્ડ્સ પરિણામ આપ્યો છે તો એને શું કર્યું છે? જો પરિણામમાં આપેલું હોય વેજ તો એને આપણે શું કરશું? સિંગ્યુલર કરી દઈશું. એટલે આપણે અહીંયા ઇઝ યુઝ કર્યું છે. વેજ્સ આર પેઇડ ઇન કેશ. અહીંયા વેજનો મતલબ પગાર, અને પગાર પ્લુરલ વર્ડ છે તો એને આપણે યુઝ કર્યું છે અહીંયા આર. ઓકે ફ્રેન્ડ્સ, વેજ્સ આર પેઇડ ઇન કેશ બટ વેજ ઓફ હાર્ડ વર્ક મતલબ રિઝલ્ટ. હાર્ડ વર્કનો રિઝલ્ટ મતલબ વેજ ઇઝ ફ્રૂટફુલ. એનું મતલબ એ સિંગ્યુલર છે, રિઝલ્ટ સિંગ્યુલર છે પણ પગાર પ્લુરલ છે. પગાર પાછળ આપણે આર યુઝ કરશું અને પરિણામ પાછળ આપણે ઇઝ યુઝ કરશું. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, નાઉ માય ડિયર ફ્રેન્ડ્સ વી વિલ મૂવ ટુ અવર નેક્સ્ટ સ્લાઇડ. સમ શોર્ટ નાઉન્સ ફ્રેન્ડ્સ. હવે આપણે શોર્ટ નાઉનનો પ્લુરલ જોશું. ધેર આર ટુ પીસ ફ્રેન્ડ્સ. ધેર આર ટુ પીસ ઇન વર્ડ એપલ. એપલમાં બે પી છે તો આ પીને આપણે પ્લુરલ કેવી રીતે લખશું? આપણે એનું મતલબ પી એપોસ્ટ્રોફી એસ આનું પ્લુરલ થશે. ઓકે ફ્રેન્ડ્સ, એનો એ એપોસ્ટ્રોફી એસ, પીનું આ પી એપોસ્ટ્રોફી એસ, એમએલએનું એમએલએસ, વનનું વન્સ, બીએનું બીએસ અથવા બીએ એપોસ્ટ્રોફી એસ. ફ્રેન્ડ્સ શોર્ટ નાઉનનું પ્લુરલ પર ધ્યાનમાં રાખવા જેવું છે ફ્રેન્ડ્સ. આમાંથી પર પૂછી શકવાની સંભાવના ઘણી છે. નાઉ ફ્રેન્ડ્સ વી વિલ ટેક સમ એક્ઝામ્પલ. વી કેન સી ધ સીનરી ઓફ કાશ્મીર વિથ બાયનોક્યુલર્સ. ફ્રેન્ડ્સ બાયનોક્યુલર્સ જેવી રીતે આપણે દૂરબીન આવે છે તો એને આપણે હંમેશા બાયનોક્યુલર નહીં કહીએ પણ બાયનોક્યુલર્સ પેરમાં હોય છે ફ્રેન્ડ્સ, જોવાનો કાંચ. સો એને યુઝ કરશું બાયનોક્યુલર્સ. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા લખ્યું છે જે પેર્સમાં ઇન્સ્ટ્રુમેન્ટ હોય તેને હંમેશા બહુવચન લખાય. જેવી રીતે ધ ટગ્સ, પ્લાયર્સ, પ્લિન્સ્ટીન, સ્પેક્ટેકલ્સ, સોક્સ, શૂઝ. ફ્રેન્ડ્સ એ એક્ઝામ્પલ આપ્યું છે વેર ઇઝ માય પેન્ટ્સ. પેન્ટ્સ પણ પેરમાં હોય છે ફ્રેન્ડ્સ, બે પાંચ આપેલા હોય છે તો ફ્રેન્ડ્સ અહીંયા યુઝ કરશું વેર ઇઝ માય પેન્ટ્સ. ઓકે ફ્રેન્ડ્સ, નાઉ ફ્રેન્ડ્સ વી વિલ મૂવ ટુ અવર નેક્સ્ટ સ્લાઇડ. અહીં શું લખ્યું છે ફ્રેન્ડ્સ? કેટલાક દેખાવે બહુવચન હોય પણ લખાય એક વચન. ફ્રેન્ડ્સ કેટલાક વર્ડ્સ બહુવચન દેખાતા હોય પણ લખાય એક વચન. એવા વર્ડ્સ કયા છે? વિષયમાં જોઈએ તો ફિઝિક્સ, મેથેમેટિક્સ, સ્ટેટિક્સ, ઇકોનોમિક્સ એ બધા સિંગ્યુલર છે. રોગ જોઈએ તો એડ્સ, ડાયાબિટીસ, મિસલ્સ, મમ્પ્સ, રિકેટ્સ એની પાછળ એસ આવે છે પણ છે બધા સિંગ્યુલર. ઓકે ફ્રેન્ડ્સ, રમતોમાં જોઈએ તો એથ્લેટિક્સ, બિલિયર્ડ્સ એસ છે પણ શું છે? સિંગ્યુલર છે. ફ્રેન્ડ્સ આ આપેલા વર્ડો બધા હંમેશા એક વચનમાં જ આવે. એનું છે પેલું સેનરી, પોએટ્રી, કેવેલરી. કેવેલરીનો મતલબ ઘોડેસવારી થાય ફ્રેન્ડ્સ. પીઝેન્ટ્રી, જેન્ટ્રી, ઇન્ફેન્ટ્રી, એડવાઇસ, ઇન્ફોર્મેશન, બ્રેડ, ઇક્વિપમેન્ટ આ બધા ફ્રેન્ડ્સ હંમેશા એક વચનમાં જ આવે. તો ફ્રેન્ડ્સ અહીંયા બધા એક્સેપ્શનલ આપેલ છે તો તમે ફ્રેન્ડ્સ ટ્રાય કરજો કે યાદ રહી જાય બધા, કારણ કે મોસ્ટ ઓફ એક્સેપ્શનલ પૂછાય છે જીપીએસસીમાં. સો you must have to keep in mind. So friends, this is the end of our lecture. I hope that you will find this video useful to your study, and if friends you find this helpful, then share this video as maximum possible and subscribe my channel and like this video. Thank you friends, thank you very much.